છોટાઉદેપુર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું નિર્માણ કરવામાં આવશે, જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા હસ્તક છોટાઉદેપુર જિલ્લામાં 3 કરોડના ખર્ચે આ ભવનનું નિર્માણ કરવામાં આવશે। વડોદરામાં બનેલી દુર્ઘટનાના પગલે 2 મિનિટનું મૌન પાળી પછી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારે આ ભવનનું આજરોજ શ્રીમતી ભાનુબેન બાબરિયા, મંત્રી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અમદાવાદ ખાતે રાષ્ટ્રીય કક્ષાના આંબેડકર ફાઉન્ડેશનનું ઉદ્ઘાટન તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલું હતું, જેમાં ઓડિટોરિયમ, મ્યુઝિયમ, લાઇબ્રેરી જેવી વિવિધ આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે। મોટાભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર જિલ્લાની અંદર ખૂબ જ આનંદ અને હર્ષ ઉલ્લાસનો એક દિવસ હતો। એની અંદર મેડમ કેબિનેટ મિનિસ્ટર શ્રી ભાનુબેન બાબરિયા સાહેબના વરદ હસ્તે આજરોજ છોટાઉદેપુર જિલ્લામાં ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ ખાતમુહૂર્ત કરી અને આ બિલ્ડિંગની અંદાજિત રકમ છે 3 કરોડની ઉપરની રકમથી આ મંજૂર કરવામાં આવેલો છે। એમાં સમાજના દરેક વ્યક્તિની આ ભવન બનાવવાની અંદર છેલ્લા ઘણા સમયથી લાગણી અને માંગણી હતી। માન્ય